વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ગણેશ વિસર્જન કરવાનું શુભ મુહૂર્ત તેમજ વિસર્જન કઈ રીતે કરવું જેનાથી ભગવાન ગણેશના અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા માસની સુદ ચોથના દિવસે ઉજવાય છે. આ દિવસે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે હર્ષો ઉલ્લાસથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. તેમજ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન 10મા દિવસે અર્થાત અનંત ચતુર્દશીએ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો પોતાની સગવડતા અનુસાર 1.5 દિવસે, 3 દિવસે, 5 દિવસે અથવા તો 7 દિવસે પણ મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. પરંતુ જો વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે તો ભગવાન ગણેશના અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ વિસર્જન કઈ રીતે કરીશું. વિસર્જન કરવાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન ગણેશની વિધિ વિધાન સાથે પૂજા કરવી. ત્યારબાદ તેમને પ્રસાદ ધરાવવો, આરતી ઉતારવી, એક શુદ્ધ એવું સફેદ રંગનું વસ્ત્ર લેવું, તેનાથી બાપાની પીઠ ઢાંકી દેવી. આખા ઘરમાં બાપાની મૂર્તિને ફેરવવી. કળશમાં રહેલ પાણીનું આંબા કે આસોપાલવના પાનથી ઘરમાં છંટકાવ કરવો. વધેલ પાણીને ક્યારામાં પધરાવી દેવું. બાપાની મૂર્તિને શુદ્ધ જળાશયમાં 3 વાર ડૂબકી લગાવીને પધરાવવી જોઈએ. સાથે સાથે મંગલ જીવનની પ્રાર્થના પણ કરવી જોઈએ. જ્યારે મૂર્તિનું વિસર્જન કરતા હોઈએ ત્યારે તેમાંથી કોઈ પણ એક ફૂલ આપણી સાથે લઈ લઈશું અને તેને આપણી સાથે ઘરે લઈ આવશું. જ્યાં ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરી હોય તે બાજોઠ પર તે ફૂલ મૂકી દઈશું. બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને તે ફૂલ ક્યારામાં દાટી દઈશું. આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. ગણપતિ બાપાની કૃપા દ્રષ્ટિ બની રહે છે. સ્થાપનામાં બાકી રહેલ વસ્તુઓમાં ઘરના મંદિરમાંથી જે ગણપતિજી રીતિ સિદ્ધિ સાથે પધરાવ્યા હતા તેમને ફરી મંદિરમાં સ્થાન આપીશું. બાકી રહેલ વસ્તુ ઘઉં વગેરે શિવાલયે મૂકી આવીશું. આ રીતે શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરીશું. સાથે સાથે મંગલ જીવનની પ્રાર્થના પણ કરીશું અને આવતા વર્ષે તમે વહેલા અમારું જીવન સુખમય કરવા જરૂરથી પધારશો તેવી પ્રાર્થના સાથે તેમને વિદાય આપીશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.